તો આ તરફ સમાચાર દરમિયાન મહત્વના સમાચાર રાજકોટથી એક મહત્વના સમાચાર કે રાજકોટમાં મંત્રી રીવાબા જાડેજાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। રાજકોટમાં મંત્રી રીવાબા જાડેજાનું મહત્વનું નિવેદન, કોંગ્રેસ ઉમેદવાર નૈનાબા જાડેજાને પાઠવી શુભેચ્છા। રીવાબા જાડેજાએ મહત્વનું નિવેદન આપ્યું। તેમણે કોંગ્રેસ ઉમેદવાર નૈનાબેન જાડેજાને શુભેચ્છા પાઠવી। જીત ભાજપની જ થશે તેવો રીવાબાનો દાવો। ચૂંટણી પહેલા રાજકોટમાં રાજકીય ગરમાવો તેજ। તો આ તરફ રાજકોટમાં મંત્રી રીવાબા જાડેજાનું મહત્વનું નિવેદન સામે આવી રહ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ ઉમેદવાર નૈનાબેન જાડેજાને તેઓએ શુભેચ્છા પાઠવી હતી અને તેમણે કહ્યું કે જીત ભાજપની જ થશે। રીવાબાએ એવો દાવો કર્યો છે। ચૂંટણી પહેલા રાજકોટમાં રાજકીય ગરમાવો તેજ બનતો જોવા મળી રહ્યો છે। તો આ તરફ રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે। આ વચ્ચે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રીવાબાનું એ મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે શહેર ભાજપના કમલમ કાર્યાલય ખાતે નારી શક્તિ બિલ મુદ્દે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે રાજકીય પરિસ્થિતિ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રીવાબાનું એ રાજકોટ કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 2 માં ચૂંટણી લડી રહેલા નૈનાબા જાડેજાને શુભેચ્છા પાઠવી હતી। નૈનાબા જાડેજાના ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાની બહેન છે। તેમણે જણાવ્યું કે ચૂંટણી લડનાર દરેક ઉમેદવારને શુભેચ્છા છે, પરંતુ જીત ભાજપની જ થશે। તેમણે આગળ ઉમેર્યું કે ભાજપના કાર્યકરો પર તેમણે પૂર્ણ વિશ્વાસ છે અને 26 તારીખે પરિણામ આવશે ત્યારે ભાજપ જ વિજયી બનશે। આ નિવેદન સાથે રાજકોટમાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે અને ભાજપ કોંગ્રેસ વચ્ચેની ટક્કર વધુ રસપ્રદ બની છે। વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી